વિદ્યાર્થી મિત્રો, તમે કમરપટ્ટો તો જોયો જ હોય, બેલ્ટ તમે પહેરતા જ હશો. હવે અહીં આપણે એક ચોરસ પરથી એની પટ્ટી બનાવી અને એના દ્વારા કમરપટ્ટો બનાવવાનો છે અને જોવાનું છે કે કોનો કમરપટ્ટો લાંબો બનશે. હવે આ જે કમરપટ્ટો છે એક લંબચોરસમાંથી બનાવવાનો છે, જે કંઈક આવું છે અને એનું માપ છે 9 સેમી અને 14 સેમી વાળી બે બાજુ. હવે એની લંબાઈ અને પહોળાઈ આ બંને જોઈએ. લંબાઈ છે 14 સેમી અને પહોળાઈ છે 9 સેમી. એના પરથી આપણે કમરપટ્ટો બનાવવાનો છે. હવે આ પરથી જો પટ્ટી કાપી અને કમરપટ્ટો બનાવવાનો હોય તો કોનો કમરપટ્ટો લાંબો બને? તો કે જેની પટ્ટી વધારે પાતળી હોય એ. જેમ પાતળી પટ્ટી કાપીએ એમ એ પટ્ટીઓની સંખ્યા વધારે થાય અને જેની સૌથી પાતળી પટ્ટી હશે એની આ જે પટ્ટીઓનો કમરપટ્ટો છે એ સૌથી લાંબો બને. તો ચલો જોઈએ કે કઈ રીતે આપણે આગળ ગણતરી કરીએ. હવે આનું ક્ષેત્રફળ જોઈએ તો 14 × 9 = 126 ચોરસ સેમી થાય છે અને પરિમિતિ એ થશે 2 / 14 + 9. 14 માં 9 ઉમેરો તો થાય 23 અને 23 × 2 = 46. હવે જો 1 સેમીની પહોળાઈવાળી પટ્ટી બનાવીએ તો કુલ પહોળાઈ થાય છે 9 સેમી, કારણ કે એની પહોળાઈ છે 9 સેમી. તો 1 સેમીવાળી પટ્ટી કરીએ તો 9 સેમીમાંથી કુલ 9 પટ્ટી થાય. તો એનો જે કમરપટ્ટો છે એ 9 સેમીનો થશે. ત્યારબાદ જો 3 સેમી પહોળાઈવાળી પટ્ટી બનાવીએ તો કુલ પહોળાઈ છે 9 સેમી અને પટ્ટી જે છે એ 3 સેમીની છે. તો 9 / 3 કરીશું તો 9 ને ભાગ્યા 3 કરતાં આપણને જવાબ મળે 3. તો 3 પટ્ટી જ બને. તો આ 3 પટ્ટીનો જ બેલ્ટ બનશે. હવે જેની પટ્ટી ઓછી પહોળાઈવાળી હોય તેનો કમરપટ્ટો સૌથી લાંબો બને. એટલે જેમ જેમ તમે પહોળાઈ ઘટાડતા જાઓ, પાતળી પટ્ટી કાપતા જાઓ, એમ એમ તમારો કમરપટ્ટો જે છે એ વધારે મોટો બનતો જાય. તો દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની રીતે અલગ અલગ માપની પહોળાઈ કરતા જશે તો એ રીતે એમનો પટ્ટો બનતો જશે. તમારે અલગ અલગ માપ લેતા જવાનું, પણ જેની પહોળાઈ એટલે કે તમે જે પટ્ટી કાપો છો એ જેટલી પતલી કાપશો એટલું જ આ કમરપટ્ટો લાંબો બનશે. તો એક આવું ચોરસ લઈ અને તમે એમાંથી પટ્ટીઓ કાપો, અથવા તો તમે લંબચોરસ ખોખું જે સિગરેટ કે બાકસનું કે એનું આવતું હોય એ લ્યો અને પટ્ટી કાપો અને એના પરથી તમે એક કમરપટ્ટો બનાવો અને જુઓ કે કેવી રીતે આ માપ મુજબ કમરપટ્ટા બને છે.